વડોદરામાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ પ્રદર્શન યથાવત છે। હાલ વિરોધ કરી રહ્યો છે સ્માર્ટ મીટરને લઈને। વડોદરામાં સ્માર્ટ મીટરનો આ વિરોધના દ્રશ્યો છે કે જ્યાં હજુ પણ સ્માર્ટ મીટરને લઈને વિરોધ યથાવત છે। સ્માર્ટ મીટરનું બેસણું યોજીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। વડોદરાના રહીશો દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો છે। સુભાષપુર MGVCL કચેરી બહારનો આ વિરોધના દ્રશ્યો છે કે જ્યાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ કરવામાં આવ્યું છે। સ્થાનિકોનો આરોપ છે કે સ્માર્ટ મીટરને કારણે બિલ વધુ આવતું હોવાના, યુનિટ વધુ ચડવાના આરોપો છે। રોજ પૈસા ક્યાંથી લાવીએ, સ્થાનિક મહિલાઓ વિરોધ કરવામાં આવી રહ્યો છે। વડોદરામાં સ્માર્ટ મીટર લાગ્યા ત્યારથી જ વિરોધ છે। વડોદરા શહેરમાં 27,000 જેટલા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા, ત્યારબાદ તેનો વિરોધ વધી ગયો અને ત્યારબાદ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બંધ કરી દેવામાં આવી। ત્યારે સામાજિક કાર્યકર પિન્ટલ રામી દ્વારા અહીંયા સ્માર્ટ મીટરનું બેસણું રાખવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં પણ લોકો આવ્યા છે। સાહેબ, અહીંયા આ કેમ બેસણું રાખવું પડે સ્માર્ટ મીટરનું? વારંવાર રજૂઆત કરી છે સરકારને। સરકારે આ ગરીબ અને મધ્યમ વર્ગ તરફ જોયું નથી। તમે જુઓ તો સ્માર્ટ મીટરો પાછા તો લઈ લીધા, એટલે લગાવવાના બંધ કરી દીધા છે, પણ જે લોકોના લાગ્યા છે એ લોકોનું આજે પણ મીટર ખૂબ ફાસ્ટ ફરે છે। એની સાથે અમારે જૂના મીટરોની માંગ છે। અમને અમારા જૂના જે ડિજિટલ મીટર હતા એ મીટર પાછા જોઈએ છે। એટલા માટે આજે અમે MGVCLની ઓફિસ ખાતે બેસણું રાખીને વિરોધ પ્રદર્શન કર્યો છે। બિલકુલ, અહીંયા જે સ્માર્ટ મીટર છે તેનું અહીંયા બેસણું રાખવામાં આવ્યું છે। જે સ્થાનિકો છે મોટી સંખ્યામાં અહીંયા વિરોધ કરી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે તેમને સ્માર્ટ મીટર અહીંયા નથી જોઈતા। મોટી સંખ્યામાં અહીંયા લોકો પણ અહીંયા આવ્યા છે અને વિરોધ કરી રહ્યા છે। તેમની સાથે પણ વાત કરીએ। બેન, આ સ્માર્ટ મીટરનું બેસણું રાખવામાં આવ્યું? હા, બસ બેસણું રાખ્યું છે। છાજ્યા કુટ્યા, છાજ્યા કુટ્યા છે, છાજ્યા બે મહિનાના 24,000 રૂપિયા હવે કઈથી લાવવાના? કઈથી લાવવાના? અમે બંગડી ચૂડી વેચીને ખાવાનું પૂરું કરીએ છીએ। અમે કઈથી લાવવાના? ગરીબ સામાન્ય માણસ છે, હાઉસિંગમાં રહેતા સામાન્ય માણસ 20,000 નો પગાર હોય તો તે રૂપિયા આવે છે, કઈથી લાવવાના? અમારે કેટલા કાંઈ કમાયા અમારે અમારું મીટર જોવે પાછું। મોંઘવારી બહુ વધી ગઈ છે, અમારથી લાઈટ બિલ ભરાતું નથી। 10 દિવસે પૈસા ક્યાંથી લાવવાના? હા, છોકરાઓ કમાતા નથી, અમે બગલે કામ કરીએ છે। કમાયેલો છે કઈ નથી કમાતા, બગલે વાસણ ઘસવા જઈએ છે। પરિસ્થિતિ છે ઘરમાં? બહુ ખરાબ પરિસ્થિતિ છે, અમને કઈ મળતું નથી મોદી તરફથી પણ। આ ભાવ છે આ રોજ બિલ ભરવું પડે છે બેન? બિલ બહુ ભરવું પડે છે। અમારે મોટા જોઈતા જ નથી, અમારે જૂના મીટર જ જોઈએ છે। જીબી વાળાની હાય હાય, જીબી વાળાની હાય હાય। જે મહિલાઓ છે અહીંયા મોટી સંખ્યામાં આવી છે અને જે સ્માર્ટ મીટર છે તેનો વિરોધ કરી રહી છે ને સ્માર્ટ મીટર નથી જોઈતા, જે લગાવવામાં આવ્યા છે તે પણ કાઢી નાખવામાં આવે તેવી માંગ અહીંયા મહિલાઓ કરી રહી છે। સાથે જ સ્માર્ટ મીટરનું બેસણું પણ અહીંયા યોજવામાં આવ્યું છે। કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। વડોદરામાં સ્માર્ટ મીટરનું બેસણું, જેમાં મહિલાઓ ઉગ્રતાથી વિરોધ કરી રહી છે। MGVCLની બહાર બેસીને આ મહિલાઓએ છાજિયાથી વિરોધ કર્યો છે। સ્માર્ટ મીટર ને લઈને આ વિરોધ યથાવત છે। ત્યારે વડોદરામાં સ્માર્ટ મીટરનું બેસણું યોજીને આ ઉગ્ર વિરોધ મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે।